ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે અંગ્રેજીની ચોપડીમાં લેસન કરીશું અને તે પણ અંગ્રેજીમાં આજે આપણે પુનરાવર્તન કરીશું અને ત્યારબાદ A to Z અને 1 to 20 બોલીશું. ઓકે બાળકો, તો ચાલો કરીએ અંગ્રેજીમાં પુનરાવર્તન. જુઓ બાળકો, આ તમારા નવનીત આલ્ફાબેટની ચોપડી છે, એટલે કે અંગ્રેજીની ચોપડી છે. એટલે તમને ખબર પડી ગઈ ને કે આજે શેમાં લેસન કરવાના? આજે આપણે લેસન કરીશું અંગ્રેજી વિષયમાં. બરાબર છે બાળકો? જુઓ, અંગ્રેજી વિષયમાં આગળ આપણે A to L બરાબર છે, પહેલી અને બીજી ABCD આ આપણે શીખી ગયા છે અને પછી 1 to 20 પણ શીખી ગયા. બરાબર છે ને બાળકો? એટલે હવે આપણે તેનો શું કરીશું? મહાવરો કરીશું. શું કરીશું? મહાવરો કરીશું. મહાવરાના ઘણા બધા પાના આપવામાં આવ્યા છે, પણ આપણે દરેક વિડીયોમાં 2 પાના કરીશું અને સાથે ABCD અને 1 to 20 પણ બોલતા જઈશું. બરાબર છે બાળકો? ચાલો, શું લખ્યું છે? મહાવરો. ચાલો, કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો. એટલે કે તમને ખબર જ છે કે અહીંયા શું કરવાનું છે. પહેલી ABCD ને બીજી ABCD સાથે જોડવાનું છે. તો ચાલો, D for dog ને D for dog સાથે જોડવાનું છે. એ તો જોડેલું જ છે. બરાબર છે બાળકો? A for apple. એપલ એટલે સફરજન, તો તેને A for apple સાથે જોડવાનો છે. J for jug ને J for jug સાથે જોડવાનું છે. H for house. હાઉસ એટલે ઘર અને H for horse એટલે ઘોડો, તો તેને H સાથે જોડવાનો છે. E for elephant ને E for elephant સાથે જોડવાનું છે અને G for girl ને G for girl સાથે જોડવાનું છે. આ આપણે પહેલી ABCD ને બીજી ABCD સાથે જોડી દીધું છે. હવે નીચે શું લખ્યું છે? ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર પર ગોળ કરો. એટલે કે ચિત્રમાં જે મૂળાક્ષર આપ્યો છે, જે ચિત્ર આપ્યું છે તેમાં જે એનો જે પહેલો મૂળાક્ષર હોય તેની ઉપર આપણે ગોળ કરવાનું છે. ચાલો, આ શું છે? A for apple. એપલ એટલે સફરજન, તો એ પર આપણે શું કરેલું છે? ગોળ કર્યું છે. બરાબર છે ને બાળકો? એની બાજુમાં D for dog. ડોગ એટલે કૂતરો, તો આપણે તેની ઉપર પણ શું કરીશું? ગોળ કરીશું. પછી આવે છે I for આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, તો આ I ઉપર ગોળ કરીશું. પછી આવે છે L for lion. લાયન એટલે સિંહ, તો આપણે આ L for lion પર ગોળ કરવાનું છે. બરાબર છે બાળકો? ચાલો જુઓ, હવે આવ્યા ક્યાં? આવ્યા એની નીચે. ચલો, અહીંયા શું લખ્યું છે? ચિત્ર ઓળખીને તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો. ઉપર આપણે જે ગોળ કર્યું તેમાં પહેલી ABCD નો ઉપયોગ કર્યો હતો અને નીચે છે તેમાં આપણે બીજી ABCD નો ઉપયોગ કરવાનો છે. ચલો, સૌથી પહેલાં B for book. બુક એટલે કે ચોપડી, તો બીજી ABCD ના B સાથે જોડી દેવાનું. E for eagle. ઈગલ એટલે સમડી, તો એને બીજી ABCD ના E સાથે જોડી દેવાનું. G for goat. goat એટલે બકરી, તો એને બીજી ABCD ના G સાથે જોડી દેવાનો. I for inkpot. inkpot એટલે શાહીનો ખડિયો, તો તેને I સાથે જોડી દેવાનું. K for kite. kite એટલે પતંગ, તો તેને આપણે K for kite સાથે જોડી દેવાનું છે. ઓકે બાળકો? ચલો, હવે ક્યાં આવ્યા? સામેના પાના ઉપર. સામેના પાનામાં શું લખ્યું છે? બોક્સમાં આપેલા મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. બાળકો, આ દરેક વસ્તુ આપણે નોટમાં પણ લખી જ છે. બરાબર છે ને? ચલો, અહીંયા શું લખ્યું છે? પહેલી ABCD નો C for cat અને બીજી ABCD નો C for cat. તો પહેલી ABCD નો C for cat શોધીને આપણે એની ઉપર શું કર્યું છે? ગોળ કર્યું છે અને બીજી ABCD નો C for cat શોધીને આપણે તેની પર ગોળ કર્યું જ છે. બરાબર છે બાળકો? તો ચાલો, હવે આપણે નીચે શું લખ્યું છે? L for lion. પહેલો અને બીજી બંને ABCD નો L for lion આપવામાં આવ્યો છે. સૌથી પહેલાં આપણે પહેલી ABCD નો L for lion શોધીને ગોળ કરીશું અને પછી બીજી ABCD નો L for lion શોધીને ગોળ કરીશું. બરાબર છે બાળકો? ચાલો, એની બાજુમાં શું છે? B for ball. પહેલી ABCD અને બીજી ABCD. સૌથી પહેલાં આપણે પહેલી ABCD ના B for ball પર ગોળ કરીશું અને પછી બીજી ABCD ના B for ball પર ગોળ કરીશું. બરાબર છે બાળકો?
અને હવે શું છે કે ફોર કાઇટ. કાઇટ એટલે કે પતંગ. તો સૌથી પહેલાં આપણે પહેલી એબીસીડીનો કે ફોર કાઇટ છે તેની ઉપર ગોલ કરીશું અને પછી બીજી એબીસીડીના કે ફોર કાઇટ પર આપણે શું કરીશું? ગોલ કરીશું. બરાબર છે બાળકો? તો આ જ પ્રમાણે તમારે પણ બોલતા જવાનું અને ગોલ કરતા જવાનું. બરાબર છે બાળકો? હવે આવ્યા એની નીચે શું લખ્યું છે? હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. એટલે કે લાઈનમાં જે જુદો હોય તેની ઉપર આપણે શું કરવાની છે? ચોકડી કરવાની છે. શું કરવાની છે? ચોકડી કરવાની છે. તો જુઓ શું છે? F for fish, F for fish, E for elephant, F for fish, F for fish. તો અહીંયા જે E for elephant છે તેના ઉપર ચોકડી કરી છે. કેમ ચોકડી કરી છે? કારણ કે એ જુદું છે. બરાબર છે બાળકો? ચાલો હવે એની નીચે I for ice cream, I for ice cream, I for ice cream, D for dog, I for ice cream. તો અહીંયા આપણે I for ice cream ને પર ચોકડી કરવાની નથી, પણ જુદો કોણ છે? D for dog. તો આપણે અહીંયા D for dog ઉપર શું કરીશું? ચોકડી કરીશું. હવે એની નીચે G for girl, J for jug, G for girl, G for girl, G for girl. પણ J for jug છે એ જુદો છે, તો તેના ઉપર આપણે શું કરવાની છે? ચોકડી કરવાની છે. હવે એની નીચે શું લખ્યું છે? H for house, D for dog, D for dog, D for dog, D for dog. તો H for house એ કેવો છે? જુદો છે. H for house એ કેવો છે? જુદો છે. એટલે આપણે તેના ઉપર શું કરીશું? ચોકડી કરીશું. બરાબર છે બાળકો? ચલો હવે આવ્યા નીચે. શું લખ્યું છે? બી મૂળાક્ષર પરથી શરૂ થતા ચિત્ર પાસે ચિત્ર ફરતે ગોલ કરો. એટલે કે જે બી પરથી ચાલુ થાય છે તેની ઉપર આપણે ગોલ કરવાનું છે. જેમ કે બી ફોર બોલ. બોલ ઉપર અહીંયા ગોલ કર્યું જ છે. બરાબર છે બાળકો? એની બાજુમાં શું છે? દ્રાક્ષ. આ તો G ફોર ગ્રેપ્સ થાય એટલે અહીંયા ગોલ કરવાનું નથી. આ શું છે? પલંગ. બી ફોર બેડ. બેડ એટલે પલંગ. તો એની ઉપર આપણે શું કરીશું? ગોલ કરીશું. આ શું છે? જેકેટ. આ તો જે થાય એટલે અહીંયા કરવાનું નથી. આ શું છે? બી ફોર બેગ. બેગ એટલે દફતર. તો અહીંયા આપણે બી ફોર બેગ ઉપર આપણે શું કરીશું? ગોલ કરીશું. એની બાજુમાં શું છે? બી ફોર બોટલ. બોટલ એટલે કે બાટલો. તમે જે પાણીનો બાટલો વાપરો છો ને તે. તો અહીંયા આપણે બી પરથી ચાલુ થતા મૂળાક્ષર પર આપણે શું કરી દીધું છે? ગોલ કરી દીધું છે. ચાલો જોઈ લઈએ આપણે શું શીખી ગયા. સૌથી પહેલાં તો પહેલી એબીસીડીને બીજી એબીસીડી સાથે જોડી દીધું. ચિત્ર ઓળખી મૂળાક્ષર પર ગોલ કર્યું. ચિત્ર ઓળખીને મૂળાક્ષર સાથે જોડી દીધા. પહેલી અને બીજી એબીસીડી ઓળખીને ગોલ કરી છે. અલગ મૂળાક્ષર પર ચોકડી કરી છે અને બીથી શરૂ થતા ચિત્ર પર ગોલ કર્યું છે. આ જ પ્રમાણે તમારે પણ તમારી ચોપડીમાં આ 2 પાના કરવાના છે અને આ 2 પાના થઈ જાય પછી આપણે A to Z અને 1 to 20 બોલીશું. ઓકે બાળકો? જુઓ બાળકો, અહીંયા આપણે અંગ્રેજી મૂળાક્ષર બોલીશું. A for એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. B for બલૂન. બલૂન એટલે ફુગ્ગા. C for કેટ. કેટ એટલે બિલાડી. D for ડોગ. ડોગ એટલે કૂતરો. E for ઇયર. ઇયર એટલે કાન. F for fox. ફોગ એટલે દેડકો. G for ગન. ગન એટલે બંદૂક. H for hen. hen એટલે મરઘી. I for igloo. igloo એટલે igloo. J for જામ. જામ એટલે જામ. K for kangaroo. kangaroo એટલે kangaroo. L for lotus. lotus એટલે કમળ. M for man. man એટલે માણસ. N for nest. nest એટલે માળો. O for orange. orange એટલે નારંગી. P for pen. pen એટલે પેન. Q for quill. quill એટલે પીછું. R for rabbit. rabbit એટલે સસલું. S for sunflower. sunflower એટલે સૂર્યમુખી.
T for tomato, tomato એટલે ટામેટું. U for umbrella, umbrella એટલે છત્રી. V for violin, V for van, van એટલે વાન. W for watch, watch એટલે ઘડિયાળ. X for Xmas tree એટલે નાતાલનું ઝાડ. Y for yak, yak એટલે yak. Z for zebra, zebra એટલે ઝીબ્રા. જુઓ બાળકો, અહીંયા આપણે A to Z ABCDને ઉચ્ચાર અને અર્થ સાથે બોલી છે. તો તમારે પણ આ જ પ્રમાણે ABCD બોલવાની છે. ચાલો બાળકો, આપણે આજે અંગ્રેજી વિષયમાં 1 to 20 સુધીના અંગ્રેજી અંકો બોલીશું. ઓકે બાળકો? 1 ONE, 1 એટલે એક. 1 એપલ. 2 TWO, 2 એટલે બે. 1 2 mug. 3 THREE, 3 એટલે ત્રણ. 1 2 3 આઈસ્ક્રીમ. 4 FOUR, 4 એટલે ચાર. 1 2 3 4 kite. 5 FIVE, 5 એટલે પાંચ. 1 2 3 4 5 cats. 6 SIX, 6 એટલે છ. 1 2 3 4 5 6 ball pen. 7 SEVEN, 7 એટલે સાત. 1 2 3 4 5 6 7 tops. 8 EIGHT, 8 એટલે આઠ. 1 2 3 4 5 6 7 8 lollipop. 9 NINE, 9 એટલે નવ. 1 2 3 4 5 6 7 8 9 eraser. 1 0 10 TEN, 10 એટલે 10. 1 2 3 4 5 6 7 8 9 10 layers. 1 1 11 ELEVENT, 11 એટલે 11. 1 2 3 4 5 6 7 8 9 10 11 balls. 1 2 12 TWELVE, 12 એટલે 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 sparrow. 1 3 13 THIRTEEN, 13 એટલે 13. 1 2 3 4 5 6 7
14. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 child. 1, 5, 15. FIFTEEN 15 એટલે 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 heads. 1, 6, 16. SIXTEEN 16 એટલે 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 chocolates. 1, 7, 17. SEVENTEEN 17 એટલે 17. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 balloons. 1, 8, 18. EIGHTEEN 18 એટલે 18. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 marbles. 1, 9, 19. NINETEEN 19 એટલે 19. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 pencils. 20 TWENTY 20 એટલે 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 fishes. જુઓ બાળકો, આ જ પ્રમાણે તમારે તમારા મમ્મીની મદદથી 1 to 20 સુધીના અંગ્રેજી નંબર્સ બોલવાના છે. ઓકે બાળકો.